ડોક્ટર મધુસૂદન એમ શાસ્ત્રી રાશિ ભવિષ્ય તારીખ 1/12/25 થી શરૂ થતું તારીખ 7/12/25 સુધીના સપ્તાહનું રાશિ ભવિષ્ય જોઈએ. સૌપ્રથમ મેષ રાશિ. અલઈ નામ પર આવતા વ્યક્તિઓની રાશિ મેષ રાશિ છે. આ મેષ રાશિના વ્યક્તિઓને તારીખ 1/12/25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે ટેન્શન અને ચિંતા વાળું શરૂ થાય તથા વિચારો વધુ પડતા આવે અને ધાર્યું થાય નહીં. પડવા વાગવાના યોગો આ સપ્તાહ દરમિયાન થઈ રહ્યા છે, જેથી તમારે પડવા વાગવાથી ખાસ સાચવવું જરૂરી બનશે. તારીખ 1 ચિંતાની અંદર વધારો થાય અને 1 તારીખ ચિંતામાં પસાર થાય. તારીખ 2 અને 3 કોઈ પણ કાર્ય સમજપૂર્વક કરશો અને જે નિર્ણયો લો એ નિર્ણયો સમજપૂર્વક લેશો તો આગળ જતા સારો લાભ મળી શકશે. તારીખ 4 અને 5 આર્થિક રીતે સારી રહેશે. પૈસા ટકાની કોઈ ઉઘરાણી હશે તો પણ પચશે. તારીખ 7, 6 અને 7 ભાઈ બહેનો સાથે તથા મિત્રો સાથે આનંદથી પસાર થાય. કુલ મળી આ સપ્તાહનો અંત આપના માટે સારો રહેશે. વૃષભ રાશિ. બ, વ, ઓ અક્ષરો પાર આવતા નામવાળાની વૃષભ રાશિના જાતકો માટે તારીખ 1/12/25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે લાભવાળું પુરવાર થશે. તારીખ 1 થી લાભ, તારીખ 2 અને 3 ખર્ચ થાય, જેથી સાચવી અને આર્થિક સ્થિતિ મુજબ કામ કરવું. તારીખ 4 અને 5 આપની રાશિમાં વ્યક્તિઓને ગુસ્સો વધુ આવશે, જેથી ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો અને લાગણીઓમાં ખેંચાવવું ના પડે તે રીતે સહન કરી અને જો કામ કરશો તો વાંધો આવશે નહીં. તારીખ 6 અને 7 આર્થિક રીતે આપણા માટે સારી પુરવાર થશે. તમે આ તારીખ દરમિયાન ધંધામાં ધ્યાન આપી શકશો. આપના માટે આ સપ્તાહ સારું રહેશે. મિથુન રાશિ. ક, છ, ઘ નામ ધરાવતા જાતકોની રાશિ મિથુન. મિથુન રાશિના જાતકોને 1/12/25 થી શરૂ થતું આ સપ્તાહ ધંધાકીય ટેન્શન વાળું રહેશે અને 2-3 તારીખમાં તકો જે હાથમાં આવે તેનો જો લાભ લઈ શકશો તો આગળ જતા આર્થિક રીતે સારો ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન તમને સારા લાભો મળે. બાકી નીકળતું લેણું ઉઘરાણી પતી જાય અને તમારી બચતમાં વધારો થાય. તારીખ 4 અને 5 ખર્ચ ઉપર થોડોક કાબુ રાખવો જરૂરી બનશે. વધુ પડતું ખર્ચ થઈ જાય. તારીખ 6 અને 7 આનંદવાળી તથા માનસિક રીતે શાંતિવાળી પસાર થાય અને આખું સપ્તાહ સારું વીતશે. કર્ક રાશિ. ડ, હ અક્ષર ધરાવતી કર્ક રાશિ ના જાતકો માટે તારીખ 1/12/25 થી શરૂ થતું આ સપ્તાહ શરૂઆતમાં એમને નાની મોટી કોઈ યાત્રા અથવા પ્રવાસ કરવો પડે. આ પ્રવાસ ધંધાકીય પણ હોઈ શકે અને આપના માટે આ સપ્તાહનો સમય સારો રહેશે. તારીખ 2 અને 3 પૈસા ટકાની રીતે છૂટ સારી રહેશે. બચતમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સુધરતી હોય એવું જણાશે. તારીખ 4 અને 5 કરેલ આયોજનો સફળ થશે. કામકાજમાં સારી સફળતા મળશે. રોકાણો તો લાભ થશે. રોકડ રકમ હાથમાં આવે તો તારીખ 6 અને 7 ખર્ચ થાય, પરંતુ વિચારીને ખર્ચ કરશો તો આગળ જતા સારો લાભ
આ સપ્તાહ દરમિયાન આપ લઈ શકશો. સિંહ રાશિ, મ અને ટ અક્ષર ઉપર આવતી સિંહ રાશિ માટે શરૂ થનારું આ સપ્તાહ 1/12/25 થી આપના માટે બરાબર લાગતું નથી. પેટની બીમારી, શરદી, તાવ જેવું રહેવા પામે. દાંપત્ય જીવનમાં અશાંતિ રહે, વધુ પડતા વિચારો આવે. તારીખ 1 આપની રાશિ માટે બરોબર નથી, જેથી સાચવી અને કામકાજ કરવું. તારીખ 2, 3 નાના મોટા પ્રવાસો થાય, યાત્રાનો યોગ બને. તારીખ 4, 5 ધંધાકીય કામકાજ માટે સમય સારો. જમીનને લગતા કામો બાકી હોય તો પૂર્ણ થાય. સરકારી નોકરીમાં ઉપરી અધિકારીના સાથેના સંબંધો સારા થાય. તારીખ 6 અને 7 આગળ કરેલા કામનું ફળ મળતું જણાશે. કન્યા રાશિ, પ, ઠ, ણ અક્ષર ધરાવતી કન્યા રાશિના જાતકો માટે તારીખ 1/12/25 થી શરૂ થતું આ સપ્તાહ આપને થોડું ઉદાસીનતા વાળું, માનસિક રીતે બોધરેશન વાળું તથા ચિંતાતુર પસાર થાય. ભાગીદારીમાં પણ ભાગીદારો વચ્ચે ગેરસમજ જેવું રહે. દાંપત્ય જીવનમાં પણ નાની નાની બાબતોમાં બોલાચાલી થાય, વિચારો વધુ પડતા આવે, માનસિક બેચેની, અશાંતિ રહે. તારીખ 1 શારીરિક રીતે અનુકૂળ નથી. તારીખ 2, 3 બીમારી, તાવ, શરદી, કફ રહે માટે આરામની જરૂર જણાય. તારીખ 4 અને 5 કામકાજ માટે બહાર જવું પડે, નાની નાની મુસાફરી થાય. ધર્મ કર્મ તમે કરી શકશો અને તારીખ 6 અને 7 ધંધાકીય કામકાજ થાય, નવું સાહસ થાય, ગ્રાહકી વધે તેમજ ધંધામાં લાભ થાય. તુલા રાશિ, ર અને ત અક્ષર પર ધરાવતા જાતકોની તુલા રાશિના જાતકો માટે શરૂ થતું આ સપ્તાહ 1/12/25 થી શરૂ થતા આ સપ્તાહ આપના માટે શારીરિક રીતે સારું નથી. નાની મોટી બીમારીઓ આવે, પડવા વાગવાથી સંભાળવું, કોઈ નાની મોટી ઈજા થઈ શકે, આરોગ્યની કાળજી રાખવી. તારીખ 1 થી ધ્યાન રાખીને કામકાજ કરવું. 1 તારીખ આપના માટે ચેતવણી જેવી છે. તારીખ 2, 3 વિચારો વધુ આવે, તર્ક વિતર્ક વધુ થાય. જે નિર્ણયો લેવાય એમાં ફાયદો થાય. દાંપત્ય જીવનમાં સુમેળ વધશે. ભાગીદારના કામકાજમાં ફાયદાવાળા કામો થશે. તારીખ 4 અને 5 આરોગ્ય ખાસ સાચવવું, નાની મોટી બીમારી આવી છે, આર્થિક લાભ સારો રહે, ઉઘરાણી પતે. તારીખ 6 અને 7 ભાઈ બહેન સાથે મિલન મુલાકાત થાય, સુખ દુઃખની વાતો કરી શકો. વૃશ્ચિક રાશિ, ન, ય અક્ષર ધરાવતી આ રાશિ તારીખ 1/12/25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે માનસિક રીતે શાંતિ રાખવી. સંતાનોના પ્રશ્નો ઉભા થાય, તેમની ચિંતા રહેવા પામી. સહન શક્તિ ઘટે અને ઉતાવળથી નિર્ણયો લેવાય તથા લાભની આશા ઠગારી જણાય એવું આ સપ્તાહ આપની ગ્રહ યોગો બતાવી રહ્યા છે. તારીખ 1 હાથમાં આવેલા લાભ સરકી ના જાય અને સંતાનો બાબતે ચિંતા રહેશે. 2, 3 ટેન્શનના કારણે બીમારી આવે, ઋતુગત બીમારી થાય, શાંતિ રાખીને કામકાજ કરવું. તારીખ 4 અને 5 ગુસ્સા ઉપર કાબુ રાખવો. આ દરમિયાન તમને ગુસ્સો આવી શકે છે અને જેના કારણે દાંપત્ય જીવનમાં વાતાવરણ થોડું તંગ રહેવા પામે, ભાગીદારો સાથે બોલાચાલી થાય. તારીખ 6, 7 બહાર જતા ખબર રાખીને જવું. ધન રાશિ, ભ, ધ, ફ, ઢ અક્ષરો ધરાવતી ધન રાશિ ના જાતકો માટે શરૂ થતું આ તારીખ 1/12/25 થી આ સપ્તાહ આપને માટે ચિંતાગ્રસ્ત પસાર થશે. શ્વાસ, કફ, શરદી વાળું, બીમારી વાળું આ સપ્તાહ આપનું પસાર થાય. તબિયત બગડવાના યોગ રહેલા છે. આ સપ્તાહમાં તમને યશ મળશે નહીં. વાહન, મકાન, જમીન અંગેના કામકાજ કોઈ કરવા માંગતા હોય તો આ સપ્તાહ દરમિયાન મોકૂફ રાખવા તથા મિત્રો, ભાઈ બહેનો
માટે પણ તમારા માટે આ સમય થોડો સાચવવા જેવો છે. આર્થિક રીતે આ સપ્તાહ આપને સારું રહેશે. માતાની તબિયત સારી રહેશે તથા કોઈની સાથે લેવડ દેવડમાં ધ્યાન રાખવું. તારીખ 1 બરાબર રહેશે નહીં. બીજી ત્રીજી સંતાનોની પ્રગતિના કોઈને કોઈ સમાચાર મળશે. નાણાંની છૂટ થાય. તારીખ 4-5 આરોગ્યની બાબતે સારું નથી, જેથી સાચવવું. તારીખ 6 દાંપત્ય જીવનમાં સુમેળ લાભકારી રહેશે. મકર રાશિ ખ જેવા અક્ષરો ધરાવતી મકર રાશિ ના જાતકો માટે તારીખ 1-12-25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે ભાઈ બહેનોની ચિંતા વાળું રહેશે. સાહસ કરવું નહીં. આ સપ્તાહમાં આર્થિક રીતે નાણાંની તંગી ઊભી થાય તથા કુટુંબનું વાતાવરણ અશાંતિ જેવું લાગે. લાભની તકો આવે જે ઝડપી લેવી. તારીખ 1 સાહસ કરવું નહીં તથા મિત્રો સાથે બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. તારીખ 2 અને 3 બુદ્ધિપૂર્વક લીધેલા નિર્ણય તમને લાભ આપી શકે છે. તારીખ 4 અને 5 આર્થિક રીતે કોઈને કોઈ સારા સમાચાર તમને મળશે. સંતાનો બાબતે પણ તમને આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મળશે. તારીખ 6-7 શારીરિક રીતે બરાબર નથી, જેથી તબિયતની કાળજી રાખવી. કુંભ રાશિ ઘ શ અને શ ધરાવતી આ રાશિના જાતકો માટે તારીખ 1-12-25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે પૈસા ટકાની રીતે ખેંચવાળું જણાશે. આર્થિક તંગી રહે એવું લાગે કરશે. કુટુંબમાં પણ વાતાવરણ અશાંતિ જેવું લાગશે. તારીખ 1 નાણાકીય આયોજન ખૂબ વિચારીને કરવું. આગળ જતા તકલીફ ના પડે તે જો. તારીખ 2-3 સમજી વિચારીને કરેલા સાહસનું પરિણામ મળશે. લાભ થાય તથા ભાઈ બહેનો મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તારીખ 4-5 માતા તરફથી કોઈને કોઈ સારા સમાચાર મળે. જમીન વાહનને લગતા પ્રશ્નો હોય તો તેમાં સારો લાભ થાય તેમજ તેનો ઉકેલ પણ આવી શકે. તારીખ 6 અને 7 સંતાનો તરફથી સારા સમાચાર મળી શકશે. મીન રાશિ દ ચ મોટો જ અને થ આ 4 અક્ષરો ધરાવતી આ રાશિના જાતકો માટે તારીખ 1-12-25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે થોડુંક મૂંઝવણ વાળું તથા ટેન્શન વાળું અને બેચેની વાળું રહેશે. આરોગ્યની બાબતે ખૂબ જ કાળજી લેવી પડે. જો કે સંતાનો માટે સારું રહેશે. ઝઘડાથી સાચવવું. શત્રુઓથી સાવધ રહેવું. યાત્રા પ્રવાસ થાય તેમાં પણ સંભાળવું. સાહસ પરાક્રમથી લાભ થાય, પરંતુ વિચારીને કામકાજ કરવું. તારીખ 1 આપના માટે સારી નથી, જેથી મગજ પર શાંતિ રાખવી. તારીખ 2-3 પરિવારમાં શાંતિ રહે. તારીખ 4-5 ફળદાયી નીવડે. નોકરી ધંધાના કામકાજમાં બહાર જવાનું થાય તો તેમાં પણ લાભ થાય. તારીખ 6-7 માતાનું સ્વાસ્થ્ય સારું થાય. જમીન મકાનના કામકાજો બાકી હોય તો ઉકલે. આમ આ સપ્તાહ મેષથી મીન સુધીના રાશિ જાતકો માટે સારું રહેશે, પરંતુ તારીખ 1 માટે શનિ અને ચંદ્ર ભેગા થતા હોવાથી વિષુવનો સમય હોય. તમામ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન માનસિક અશાંતિ રહી શકે એવું સમય કહી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર, સાચી દિશા.